નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. ગીર સોમનાથ જિલ્લામાં વાતાવરણમાં આવેલા ઓચિંતા પલટાએ જગતના તાતની ચિંતામાં મસમોટો વધારો કર્યો છે. વેરાવળ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રિના સમયે ગાજવીજ અને તેજ પવન સાથે ત્રાટકેલા કમોસમી વરસાદના કારણે કેસર કેરી સહિત અનેક પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. વેરાવળ તાલુકાના પંડવા ગામ અને તેની આસપાસના વાડી વિસ્તારોમાંથી નુકસાનીના વરવા દ્રશ્યો સામે આવ્યા છે. મોડી રાત્રે અચાનક આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા અને જોતજોતામાં તેજ પવન ફૂંકાયો હતો. આ તેજ પવનને કારણે આંબાના ઝાડ હચમચી ગયા અને તૈયાર થવા આવેલી નાની કેરીઓ એટલે કે ખાખડીઓ મોટા પ્રમાણમાં જમીનદોસ્ત થઈ ગઈ છે. ખેડૂતો જે કેરીના પાક પર વર્ષભરની આશા રાખીને બેઠા હતા તે મહેનત હવે જમીન પર વેરવિખેર જોવા મળી રહી છે. તલાલા ગીરના જાવંત્રી, પાણીકોઠા, લીમદ્રા અને અકુલવાડી સહિત ગામોમાં કમોસમી વરસાદે કહેર મચાવ્યો છે. જાવંત્રી ગામના એક ખેડૂતનો 10 વીઘા લસણનો પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે. ખેડૂતે લસણ બચાવવા માટે તાડપત્રી ઢાંકી હતી, પરંતુ ભારે પવનના કારણે તાડપત્રી ઉડી ગઈ અને વરસાદી પાણીથી લસણ પલળી ગયું. હવે આ લસણ સડી જવાની ભીતિ છે, જેના કારણે ખેડૂતના માથે આર્થિક સંકટ તોળાઈ રહ્યું છે. આ ઉપરાંત ઘાસચારો પલળી જવાથી પશુપાલકો પણ મુશ્કેલીમાં મુકાયા છે. સવારમાં 6 વાગ્યામાં વાતાવરણમાં પલટો આવવાથી કેસર કેરીમાં 40% નુકસાન છું અને આવું 3 વર્ષથી હાલ્યો આવે. અમારે 11 થી 12 વીઘાનો બગીચો છે. હવે અમારે આને કાપવો કે રાખવો, સરકાર કંઈક સહાય દઈ તો થાય. વાત કરવામાં આવે તો કેવી મહેનત કરી હતી ને શું નુકસાની થઈ છે? એટલે આમાં ખર્ચો બહુ આવે, બરોબર, અને દવા છાંટી, આમાં મહેનત કરી. હજી પણ આમાં કામ ચાલુ જ છે. અત્યારે આ ખાખડી વીણે 5 થી 6 ગુણ ખાખડી થાય. સરકારને શું માંગણી? અમને સહાય આપે. અત્યારે રાતના સમયે વરસાદ તો થઈ ગયો છે. અત્યારે નુકસાન છે બહુ મોટા પાયે. અત્યારે સમજો કે 40-50% જેવું તો ખરી ગયું છે. એવું છે. અત્યારે તમે જોવા જાવ તો અત્યારે હું ઇજાદાર છે. અત્યારે ઇજારાના પણ રૂપિયા નહીં થાય. એનું કારણ છે કે આવો સમય રહે તો ખેડૂત પણ આમાં અત્યારે શું કરશે એનું કંઈ નક્કી નથી. એનું કારણ છે કે મેં તો 5,10,000 રાખેલો જ છે ઇજારો. અત્યારે એના પર રૂપિયા થાય એમ નથી. કઈ રીતે રૂપિયા કરવા આનું કઈ નક્કી નથી. હવે થોડી સરકાર આપણી સહાય કરે થોડી ઘણી, તો થોડો ઘણો અમારે લાભ થાય એમ છે. બાકી આમાં કઈ રહ્યું નથી કહ્યું ભાઈ, એવી રીતના છે. મહેશ ડોડિયા, નેશન પ્લસ ન્યૂઝ, ગીર સોમનાથ. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.